બીજા દિવસે સવારે ફરીથી 11 હનુમાન ચાલીસા બોલીને સાંજના સમયે જે તમારે ઉંબરા પર તમે જે દીવા મૂક્યા છે એ પ્રોસેસ કર્યા બાદ ઘરના નાનાથી લઈને મોટા દરેક ખૂણામાં, તમારા કબાટની અંદર પણ તમે કરી શકો, તમારા વોશરૂમ્સ હોય એમાં પણ તમે આ સ્પ્રેનો છંટકાવ કરો. પાણી વોટર સ્પ્રેડ કરો. રેગ્યુલર બેસિસ પર કરશો ત્યારે આ ફળ મળશે. વધારે તમારે આને અસરકારક બનાવવું હોય તો શુભ દિવસો જે આવે છે, જેમ કે સોમવાર છે, પૂનમ છે, રથયાત્રાનો દિવસ છે, ફેસ્ટિવલ્સ ટાઈમ હોય જે, એ દિવસોમાં તમે આ વસ્તુ કરશો તો ઓર રેમેડી સારી રહેશે. ઓર વધુ સારું કરવા માટે તમે જોડે ને જોડે તમારા કુળદેવીનું નામ લઈ શકો. તમે જે રાશિના જાતક છો એ રાશિના શુભ અંક અથવા તો શુભ રંગનો ઉપયોગ કરીને પણ તમે આ રેમેડી પૂરી કરી શકો છો. અને આ સ્પ્રેડ કર્યા બાદ, સ્પ્રે છાંટ્યા બાદ તમે ઘરના જે તમારા મંદિર છે એ સ્થાને જઈને એટલી જ પ્રાર્થના કરવાની કુળદેવીને કે આ કાર્ય મારું ખૂબ સરસ રીતે પાર થઈ ચૂક્યું છે. મારા ઘરમાંથી નેગેટિવિટી સદા સર્વદા માટે નસ્ત નાબૂદ થઈ ચૂકી છે. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા ઘરના મસાલામાંથી જ તમારા ઘરની નેગેટિવિટી ચોક્કસપણે દૂર થશે. જય શ્રી કૃષ્ણ. શું તમારા ઘરમાં પણ નેગેટિવિટી છે? તમારું ઘર ઉજાસથી ભરેલું નથી? જય શ્રી કૃષ્ણ. હું છું મનસુ દેસાઈ શાસ્ત્રી, કૃષ્ણ સખી. ઘણીવાર આપણું ઘર બહુ જ સરસ સુશોભિત હોય, એટલે ઘણીવાર તો પહેલાં તો એક બેઝિક વાત કહું તો તમને ઘરમાં ઉજાસ છે કે નહીં એ જ ખબર નથી પડતી. બેઝિક નીડ છે કે ઉજાસ અને પ્રકાશમાં બહુ જ મોટો ફરક છે. તમે ઘર બહુ સુશોભિત કરી રાખ્યું છે અને ઘરમાં હવા ઉજાસ જે દિશાનો ચમત્કાર હોય છે, જે દિશાનો કમાલ છે, એ મુજબ તમારા ઘરમાં પ્રકાશ હોય એને તમે ઉર્જા માની લો છો તો એ તમારી બહુ જ મોટી ભૂલ છે. એટલે પહેલાં તમારે એ જાણવું જોઈએ કે ઉજાસ અને પ્રકાશમાં ખૂબ મોટું અંતર છે. તો જ તમને આ વસ્તુ ખબર પડશે કે તમારા ઘરમાં નેગેટિવિટી છે કે નહીં. તો ઘણીવાર નેગેટિવિટીઝ તમે કેવી રીતે માપી શકો એનો અલગથી વિડીયો હું ચોક્કસથી બનાવીશ, પણ અત્યારે જેને ખબર છે કે નેગેટિવિટી એમના ઘરમાં છે તો શું કરવું? તો સૌથી પહેલાં રેગ્યુલર તમારા ઘરમાં છે સવાર અને સાંજના સમયે ઉંબરા પર દીવો થવો જોઈએ, સ્વસ્તિક કરીને દીવો કરવો જોઈએ. અને સંધ્યાકાળનો સમય શું હોય છે એ બીજા વિડીયોમાં બતાવીશ, પણ સંધ્યાકાળના સમયે તમારે આ રેમેડી કરવાની છે. બીજું ખાસ ઉપાય છે, એક સરસ શુદ્ધ કાચની બોટલ લો અથવા તો પ્લાસ્ટિકની પેલી સ્પ્રેવાળી જે આવે છે ને, પણ નવી લો, નોટ યુઝેબલ હોય તે. યુઝ કરેલી બોટલ આપણા ઘરમાં પડેલી હોય છે એટલે એ નહીં લેવાની. એમાં ગંગાજળ અને રોઝ વોટર ઉમેરી દો, એમાં કેસર ઉમેરી શકો. એની સાથે ફૂલ ચક્રી જે ખડા મસાલા હોય છે એને પણ નાખી દો, જેમ કે 4 લવિંગ, 4 ઇલાયચી અને પેલી ફૂલ ચક્રી કહેવાય છે એને હું શું કહું તમે સમજી જ જશો એ, અને એક તેજ પત્તો અને એક તજ, આટલું નાખીને શેક કરી લો. એનો એક સરસ વોટરફોર્મ બનશે. એને સામે મૂકીને 11 વાર એનામાં હનુમાન ચાલીસા બોલો. આ વોટરને 24 કલાક માટે તમારા મંદિરના સ્થાનમાં મૂકી રાખો.